નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 27 મે અને સોમવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં મજબૂત વાવાઝોડું સક્રિય છે, જેના હિસાબે ભારે તબાહી મચાવી છે કોલકાતા આસપાસના વિસ્તારોમાં। ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેવી અસર થશે તેમજ કેવું રહેશે તાપમાન અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ, તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને વાદળનો સમૂહ જૂનાગઢથી પશ્ચિમના વિસ્તારોમાં પોરબંદર, ભાણવડ તેમજ જામનગર, આ ઉપરાંત ભાવનગર, અમરેલી, મહુવાના વિસ્તારોમાં છે એ વાદળનો સમૂહ જોવા મળી શકે છે। આ સાથે સાથે જ અમુક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ શકે છે, પરંતુ કોઈ માવઠાની કે પ્રી મોન્સૂનની શક્યતા નથી। ફક્ત અમુક વિસ્તારમાં છાંટાછૂટી થઈ શકે છે। જ્યારે તાપમાનની વાત કરીએ તો તાપમાન છે એ મહત્તમ તાપમાન આજે પણ દજાડે તેવું તાપમાન જોવા મળશે, જેમાં ખાસ કરીને અમદાવાદમાં 42 થી 43 ડિગ્રી અને આ ઉપરાંત પવનનું જોર પણ ખાસ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે। ત્યારબાદ આપણે તારીખ 28ની વાત કરીએ તો 28 તારીખના રોજ પણ ખાસ કરીને અમદાવાદ તેમજ ભાવનગર, બોટાદ, ખંભાત, વડોદરા, ભરૂચ વિસ્તારોમાં, સાથે સાથે રાજકોટ, ચોટીલા, મોરબી તેમજ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં, સાથે સાથે ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણા વિસ્તારોમાં વાદળનો સમૂહની સાથે સાથે અમુક વિસ્તારોમાં છાંટાછૂટી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે। જોકે પ્રી મોન્સૂન એક્ટિવિટી 28 તારીખના રોજ મર્યાદિત વિસ્તારમાં જોવા મળશે, પરંતુ તાપમાનની વાત કરીએ તો તાપમાનમાં 1-2 ડિગ્રી રાહત જોવા મળી શકે છે। જોકે કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં। પવનની વાત કરીએ તો પવન મુખ્યત્વે પશ્ચિમી દિશાનું જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો 29 અને 30 તારીખની વાત કરીએ તો ગુરુવાર સુધીમાં ખાસ કરીને ભાણવડ, પોરબંદર તેમજ જૂનાગઢ, વેરાવળ, ઉના, દરિયાઈ પટ્ટી વિસ્તારમાં, સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા તેમજ ખંભાળિયા, જામનગર, આ ઉપરાંત કચ્છના માંડવી અને મુદ્રા વિસ્તારોમાં વાદળનો સમૂહ અને ઘારિયા વાદળોના હિસાબે ઝાપટા ઝૂપટી જોવા મળશે, જેમાં હળવા ઝાપટા છે એ નોંધાઈ શકે છે મિત્રો। અને વાદળનું પ્રમાણ છે વધારે પ્રમાણમાં જોવા મળશે। સાથે સાથે પવનની વાત કરીએ તો પવન છે એ નૈઋત્ય દિશાનું પવન જોવા મળશે। તાપમાન છે મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી, આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનથી રાહત જોવા મળશે મિત્રો। ત્યારબાદ આગળના દિવસોમાં ફરી 31 તારીખથી લઈ અને 5 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે, જે બાબતે અમે તમારી સમક્ષ વિડીયો છે એ રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।